નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનો ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 6.3 પાઠ છે ત્રીજો. અગાઉ આપણે 1-2 પાઠમાં દાખલા શીખી 1 થી 7. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દો. પ્રશ્ન 8મો દાખલો 8મો છે ખૂણો A અને ખૂણો B એકબીજાના પૂરક કોણ છે. જો ખૂણો A બરાબર 3x - 10 હોય અને ખૂણો B બરાબર 2x + 30 હોય તો ખૂણો A અને ખૂણો B શોધવાનો છે. તો સૌથી પહેલાં પૂરક કોણ છે એટલે ખૂણો A પ્લસ ખૂણો B બેનો સરવાળો કરશો એટલે 180 અંશ મળશે. હવે ખૂણો એની શું વેલ્યુ છે તો કે 3x - 10 પ્લસ બીની વેલ્યુ શું છે તો કે 2x + 30 બરાબર 180 અંશ થાય છે. તેથી 3x + 2x એટલે કે 5x અને 30માંથી 10 બાદ કરીએ એટલે મળશે આપણે +20, કારણ કે 30માંથી 10 જાય એટલે +20 રહેશે, મોટા આંકડાની નિશાની બરાબર 180 અંશ. 5x બરાબર 180 તો જમણી બાજુ છે જ, આ +20 છે બરાબરની ડાબીથી જમણી બાજુ એટલે -20 થઈ ગયા અંશ. તેથી 5x બરાબર 180માંથી આપણે 20 અંશ બાદ કરવાના છે એટલે 160 અંશ થશે. હવે 5 છે ગુણાકાર બરાબર અહીંયા બાજુ એટલે ભાગાકારમાં x બરાબર 160/5 એટલે આપણે 160 ને 5 વડે ભાગાકાર કરી નાખીએ બરાબર. 5 × 3 = 15, 6 માંથી 5 એટલે 1, 1 માંથી 1 એટલે 0, ઉપર 5 અને સોરી અહીંયા 160 છે, 165 એટલે કે નહીં, મિસ્ટેક થઈ ગઈ છે, 160 છે બરાબર. અહીં 5 છે, આ 5 × 3 = 15, 6 માંથી 5 એટલે 1, 1 માંથી 1 એટલે 0, ઉપર 0, 5 2 ને 10, 10 માં 10 એટલે 0, તો 32 5 ને 32 × 5, 5 5 રદ થઈ ગયા, જેથી x બરાબર આપણે વેલ્યુ મળી 32. હવે એ વેલ્યુ છે આપણામાં કિંમત છે એમ પુટ કરશું. ખૂણો એ છે એમાં શું છે એની કિંમત 3x - 10, તો 3 એ ગુણકમાં x છે એ કેટલો એવો 32 આપણે એ મૂક્યો xની જગ્યાએ -10. હવે 3 2 આ ગુણાકારમાં એટલે 3 2 6 અને 3 3 9, 96 થયા -10, 96માંથી 10 બાદ કર્યા એટલે હવે 86 અંશ છે બરાબર. એ જ રીતના આપણે ખૂણો B પણ મેળવશું. 2x + 30 અંશ, 2 ગુણકમાં x કેટલો આપણે મેળવ્યો 32, તો એમ મૂકવાનું 32 ગુણકમાં છે +30, 2 2 4 અને 3 2 6 +30, એકમમાં 4 છે એટલે 4 આવશે 0, 6 ને 3 9, 94 અંશ. તો આપણે ખૂણો B મેળવ્યો 94 અંશનો અને ખૂણો A મળશે 86 અંશનો. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે 9મો. ખૂણો x અને ખૂણો y કોટી કોણ છે. ખૂણો x છે એ 4 ગણો છે ખૂણા y કરતાં બરાબર. તો આપણે એનો દાખલો ગણીએ. તો આપણે ખ્યાલ પડીએ કે x + y આ બે ખૂણાનો સરવાળો કોટી કોણ છે એટલે કે 90 અંશ થાય છે. હવે આપણે નાનો ખૂણો હોય એને આપણે ધારવું પડશે. આ નાનો ખૂણો શું છે તો કે y છે. તો કે ધારો કે ખૂણો y છે એ શું છે નાનો છે એટલે કે એ ધારી લઈ, તો ખૂણો x એના કરતાં કેવો થશે તો કે 4 ગણો છે, તો કે 4 × a બરાબર 4a થશે બરાબર. તો હવે આ બેનો સરવાળો 90 અંશ છે, તો xની વેલ્યુ આપણે કેટલી થઈ કે તો કે 4a પ્લસ yની કિંમત છે a બરાબર 90 અંશ. હવે 4a માં a ઉમેરી એટલે 5a થઈ ગયા બરાબર 90 અંશ. આ 5 છે ગુણાકાર બરાબર ભાગાકાર a બરાબર 90/5. હવે 18 5 90, 18 5 90 થઈ એટલે 5 છેદ નાના અંશના 5 5 વહી ગયા એટલે a બરાબર કિંમત મળી આપણે 18. a એટલે કોણ તો a એટલે આપણે ધાર્યું તો y છે, તો ખૂણો y છે ને આપણે 18 અંશનો મળશે. અને ખૂણો x આપણે મેળવવા માટે એને 4 ગણો 4a જેટલો કરવાનો હતો, તો 4 × a કેટલો મેળવ્યો આપણે 18,
તો 18 4 ને થશે 72. તો આપણે એક્સ ખૂણો મળ્યો 72નો અને વાય ખૂણો મળ્યો 18નો. નેક્સ્ટ દાખલા નંબર 10. ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ કેવો છે? પૂરક કોણ છે, એટલે કે 180 અંશનો છે. જો ખૂણો પી બરાબર 11 ગણો થાય ક્યુ કરતાં, તો પી અને ક્યુ શોધવાનું થાય છે. હવે ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પૂરક કોણ છે, એટલે 180 અંશનો થશે. હવે આમાં નાનું કોણ છે એને આપણે ધારવું જોઈશે. તો ક્યુ નાનો છે, તો ખૂણો ક્યુ છે આપણે એના બરાબર એક્સ ધારી લીધા દાખલા તરીકે. તો ખૂણો પી કેટલો એના ગણો છે, એના કરતાં 11 ગણો છે. તો 11 ગુણ્યા એક્સ બરાબર થશે 11x. હવે બંનેનો સરવાળો એટલે કે પી ખૂણો અને ક્યુ ખૂણોનો સરવાળો 180 અંશ થાય છે. જેથી 11x, આ પી ખૂણો છે 11નો, તો 11x વત્તા 1x બરાબર 180 અંશ થાય છે. 11xમાં 1x ઉમેરી લે, 12x બરાબર 180 અંશ. 12 છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે ભાગાકારમાં. x બરાબર 180 અંશના છેદમાં 12. હવે 180 ને 12 વડે આપણે ભાંગવું જોશે. 180 ને 12 વડે ભાંગવું જોશે. તો 12 એકુ 12. 8માંથી 2 એટલે 6, 1માંથી 1 જે 0, ઉપરથી તો 0. 12 5 ને 60, 0 0 એટલે 15 ગુણ્યા 12 કરીએ ને, 12 ગુણ્યા 15 કે 15 ગુણ્યા 12 એટલે 180 થાય. 12 12 તો રદ થઈ ગયા, એટલે એક્સની આપણે કિંમત શું મળી? 15. જ્યાં એક્સ કોણ હતો? તો કે ક્યુ. તો ખૂણો ક્યુ આપણે મળી ગયો 15 અંશનો છે. હવે ખૂણો પી મેળવવાનો. તો ખૂણો પી શું છે? તો કે 11 ગુણ્યા એક્સ, 11 ગુણ્યા એક્સ એટલે 11x છે. તો 11 ગુણ્યા એક્સની કિંમત કેટલી મળી? 15. તો 15 ગુણ્યા 11 કરી નાખવાનો આપણે ગુણાકાર. 0, 15 એકુ 15 અને 15 એકુ 15 પ્લસ કરીએ એટલે 5 6 1 165 અંશ એવા 165 અંશ આપણે ખૂણો પી મળશે. રેડી? નેક્સ્ટ આપણે દાખલો જોઈએ 11મો. 11નો દાખલો શું કહે છે? તો કે ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે. એટલે ખૂણો એ પ્લસ ખૂણો બી કોટી કોણ છે, એટલે કે 90 અંશનો છે. બરાબર? આટલું સમજી ગયું તમને? હવે આમાં શું કરવાનું છે? એ ખૂણો છે ને એ ખૂણો બી કરતાં 20 ઓછો છે. એટલે કે ખૂણો એક્સ એ છે એ આપણે એને ધારીએ કે ખૂણો એ છે એ આપણે ધારી એક્સ, એ ખૂણો એક્સ ધારતા. તો ખૂણો બી આપણે એના કરતાં 20 મોટો કરવો જોઈશે, કારણ કે 20 ઓછો છે ને એટલે આમાં પ્લસ કરવો પડશે. ઓકે, ખૂણો બી. જેથી અહીંયા એક્સ, આ બેનો સરવાળો કરવાનો, એક્સ વત્તા આપણા એક્સ વત્તા 20 અંશ બરાબર 90 અંશ. એક્સ ને એક્સ શું થયા? 2x થયા. હવે જમણી બાજુ તો 90 અંશ છે જ, આ પ્લસ 20 હતા બરાબરની જમણી બાજુ એટલે માઇનસ ન થઈ ગયા 20 અંશ. 2x બરાબર 90માંથી આપણે 20 અંશ બાદ કરીએ એટલે 70 આવી ગયા અંશ. 2 ગુણાકારમાં છે બરાબર આવે એટલે ભાગાકારમાં. x બરાબર 70 છેદમાં 2 થઈ જશે. આ ગુણાકારનું થઈ ગયું ભાગાકારમાં. 35 2 ને 70, 2 2 રદ થઈ ગયા એટલે x બરાબર આપણે મળશે 35 અંશ. x આપણે મળી ગયો. તો એ ખૂણો છે એ x હતો, તો ખૂણો એ શું મળ્યો આપણે? 35 અંશનો, કારણ કે x શું મળ્યો? 35 અંશ. હવે ખૂણો બી છે એના કરતાં 20 મોટો છે, તફાવત 20નો રહે છે એટલે x વત્તા પ્લસ 20 કર્યા તફાવત તો ને 35 અંશ પ્લસ 20 અંશ એટલે થઈ છે 55 અંશ. 5 ને 5 બીજા એટલે ખૂણો બી આપણે મળ્યો 55 અંશનો. તો આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ. જો સૌથી પહેલાં કોટી કોણ હતો, અહીંયા ખ્યાલ ન પડ્યો તો પાછું સમજાવી દો. ખૂણો એક ધારો પડશે, નાનો ખૂણો છે ને આ 20 એના કરતાં ઓછો છે એટલે નાનો આ છે આપણે એ, એને એક્સ ધાર્યો. હવે પ્લસ શું કામ કર્યા? કારણ કે આ બેનો તફાવત હતો, તો આનામાં જે મળશે ને એના કરતાં 20 મોટો હશે આ, બરાબર? બી ખૂણો. તો આપણે એક્સ આ પ્લસ કર્યો એક્સ અને આ કિંમત મૂકી, એની કિંમત મળી એક્સ અને બીની કિંમત આપણે મૂકી અહીંયા એક્સ વત્તા 20 આરે. એને સરવાળો કર્યો એક્સ એક્સનો. પ્લસ 20 હતા બરાબરની આ બાજુ ગયા એટલે જમણા બાજુ ગયા એટલે શું પ્લસના માઇનસ 20 થઈ ગયા. 90માંથી 20 બાદ એટલે 70. આ 2 ગુણાકારો છે એ ભાગાકારમાં ગયા એટલે 35 2 ને 70. તો એક્સ બરાબર 35 આવે ને, તો એક્સ આપણે ધાર્યો તો કોને? એને. તો 35 અંશ એને મળ્યા. બી આપણે ગોતવા માટે એક્સની કિંમત મૂકવી પડશે એમાં. તો 35 વત્તા 20 એટલે 55 અંશ છે, એ બી આપણે ખૂણો મળી ગયો.
તો આપણે હતા 4 દાખલાઓ, બાકીના દાખલાઓ ટૂંક સમયમાં મૂકશે. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.